તો ખેડૂત મિત્રો, જે જીરાની અંદર ટૂંકા ગાળાની અંદર તેજીની જે મારી વાત હતી, ટૂંકા ગાળાની ઇન ધ સેન્સ કે આ અઠવાડિયામાં કે 2 દિવસમાં 3 દિવસમાં આ તેજીમાં આજના દિવસના હિસાબે જોઈએ તો ક્યાંક ને ક્યાંક થોડું જે છે પેટર્ન ચેન્જ થઈ છે. જો વાત કરીએ તો અહીંયા આગળ જે એક 2 વખત ભાવ આ ઝોનમાં આવી ઉપરની તરફ ગયો હતો, એના હિસાબે લગભગ મેં વાત પણ કરી હતી કે 4100 અને 4190 4180ના નીચે જો કદાચ જીરાના વાયદાના ભાવ જો આવશે તો પછી એને નીચેના લેવલ જે છે જીરાની અંદર આપણે ઓપન થશે. ઠીક છે. રીકેલ્ક્યુલેશન કરું, ફરીથી તમને આખી સમજણ પાડું. અહીંયાથી ઉપરથી જે કાઉન્ટિંગ થયું છે 1 2 3 4 અને 5 તારીખે આ એક સ્ટેપ એને પૂરું કર્યું 5 તબક્કામાં. ઠીક છે. એના પછી 3 તબક્કામાં એક કરેક્ટિવ રાઇઝ હવે જે છે ક્લિયર થયો છે 1 2 અને 3 તરીકે, અને એના પછી હવે ફરીથી 5 તબક્કામાં, કારણ કે આ નીચે બોટમ તૂટ્યો છે આજના દિવસમાં, તો આ બોટમ તૂટવાના લીધે ક્યાંક ને ક્યાંક ફરીથી અહીંયાથી જે છે 1 2 3 4 અને 5, એટલે કે અહીંયા થોડા દિવસનો સમયગાળો લગભગ લાગશે. અને મિનિમમ જો આપણે એને કેલ્ક્યુલેટ કરીએ, કાઉન્ટિંગ કરીએ, તો આ 5 સ્ટેપ બનવાની અંદર કદાચ બની શકે છે કે 8 થી વધુ દિવસ. ઠીક છે. 8 થી વધુ દિવસ એટલે કે 15-20 દિવસનો સમયગાળો બીજો લાગી શકે છે. કિંમતો અહીંયાથી વાયદાની અંદર પ્રતિ મણના હિસાબે જે છે 50 થી 60 રૂપિયા વધુ નીચે આવી શકે છે. ઠીક છે. ઓકે, તો 50 થી 60 રૂપિયા વાયદાની અંદર કિંમતો નીચે આવી શકે છે, અને સમયગાળો જે છે 15 દિવસ અહીંયા બીજા એક્સ્ટ્રા આપણા હવે લઈ લેશે એવું મને લાગતું હતું. મને ક્યાંક ને ક્યાંક એવું હતું કે બુધવાર અથવા ગુરુવારના દિવસે જીરાની કિંમતોમાં અહીંયાથી ઉપર ફ્રેશ નવી તેજીની શરૂઆત થઈ શકે છે. પણ એની અંદર જે આજના દિવસની અંદર જે નીચેની તરફ જે બ્રેકડાઉન થયું, નીચેની તરફ જે બ્રેકઆઉટ આવ્યું, એને મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક આપણી આજના અને આ 2 દિવસની અંદર શુક્રવાર સુધીની જે તેજીની અપેક્ષાઓ હતી કે જે તેજી ઉપર તરફ ચાલુ થઈ જવી જોઈએ, એ અપેક્ષાઓને તોડી નાખી છે જીરાની અંદર. ઠીક છે. બીજી વસ્તુ કે આ હજુ પણ આપણો જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ, જે 2 સપોર્ટ આપણી પાસે ઓપન છે, આ 2 સપોર્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક 4100 અને ત્યાર પછી જે છે 3990, આ 2 સપોર્ટ આપણી પાસે હજુ પણ ઓપન છે. અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ 5 વેવનું જે સ્ટ્રક્ચર છે, 5 આ વેવનું સ્ટ્રક્ચર જે છે એ વેવનું સ્ટ્રક્ચર એની અંદર એના પહેલા પૂરું થઈ જવું જોઈએ. અહીંયાથી જે 5 વેવનું જે સ્ટ્રક્ચર જે ડેવલપ થશે, એ વેવનું સ્ટ્રક્ચર એના પહેલા કમ્પ્લીટ થઈ અહીંયાથી ઉપરની તરફ રિવર્સલ આવશે. પણ ઓવરઓલ કહેવાનો મતલબ છે કે જે મને 3 થી 5 દિવસની અંદર તેજી દેખાતી હતી, એ તેજી ક્યાંક ને ક્યાંક આગળના આવનારા દિવસોમાં બની શકે છે કે 20 દિવસથી લઈ 1 મહિના સુધીનો સમયગાળો લાગી શકે છે. ઠીક છે. આમ પણ આપણે જે છે એ ટાર્ગેટ, આપણા ઉપર તરફના ટાર્ગેટ જે છે મેં હોલ્ડિંગ કરવાનું કીધું છે. જેની પણ પાસે માલ છે જન્માષ્ટમી સુધી જીરાને, ઠીક છે, જન્માષ્ટમી સુધી મેં હોલ્ડ કરવાનું ઓલરેડી તમને કહ્યું છે. જો હું તમને વાત કરું તો જન્માષ્ટમી જે છે આપણી લગભગ ઓગસ્ટ મહિનાની આસપાસ છે. ઠીક છે. અને અત્યારે હાલમાં આપણે જે છે એ મે અને જૂન મહિનાની આસપાસ ચાલી રહ્યા છીએ. તો આ સમયગાળા પહેલા, ઠીક છે, કિંમતો જે છે એ ક્યાંક ને ક્યાંક આ સમયગાળા પહેલા ઉપરની સાઈડમાં મિત્રો, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી ઉપર 5000 અને ઉપર 6000 સુધીના લેવલો તરફ જઈ શકે છે. ઠીક છે. તો સમયગાળો જન્માષ્ટમી સુધીનો જે આપણે મેં વાત કરી તમને ઓલરેડી. અને બીજી વસ્તુ ટેકનિકલી દ્રષ્ટિએ એક થોડું બ્રેકડાઉન છે. આજના દિવસમાં જે ભાવનું મોમેન્ટમ આવ્યું એ વિથ વોલ્યુમ થોડું નીચે આવ્યું છે. તો એના માટે આપણે જે છે નીચેના લેવલો ફરી તમને કહી દઉં, 4100 એટલે અહીંયાથી લગભગ પ્રતિમણ 100 થી 150 રૂપિયાની ફ્રેશ નવી તેજી અને 20 થી 25 દિવસનો નવો સમયગાળો. ઠીક છે. 20 થી 25 દિવસ તેજી માટે આપણે વેટ કરવાની રહેશે. ઠીક છે.
તો આ વાતચીત થઈ ગઈ આપણી જીરા વિશેની.